ઇન્ફોસિસ માટે અમિત વ્યૂ લઈ લઈએ 0.5% ઉપર સ્ટોક અત્યારે 1127ના લેવલ્સ. આમ તો અમિત અહીંયા પણ ડેઝ હાઈથી થોડું પ્રોફિટ બુકિંગ છે, કારણ કે જે બજારમાં પ્રેશર વધ્યું, આઈટી સ્ટોક્સમાં પણ જોઈ રહ્યા છે ઉપરના લેવલ્સથી થોડા લેવલ્સ અત્યારે નીચે આવી રહ્યા છે, પરંતુ ઇન્ફોસિસને શું કરવું જોઈએ અત્યારે? જોઈએ તો જે ઓવરઓલ આઈટી પેકમાં જે હિસાબથી ઓયની પોઝિશન બનતા પણ જોવા મળી છે. બહુ જ હાઈ લેવલ પર ઓયની પોઝિશન અત્યારે ચાલતા પણ જોવા મળે છે, જ્યાં મેજર શોર્ટ્સ અત્યારે બનેલા છે. સો એનાથી વધારે જગ્યા નથી, બટ હજી આપણે જોઈ રહ્યા છે કોઈ રિકવરી આવતા પણ જોવા નથી મળી રહી. કરન્ટલી આપણે જોઈશું તો કન્ટિન્યુટી ઓફ સેલિંગ એન્ડ લોઅર લોસ બનતા આપણને મેજર આઈટી સ્ટોક્સમાં બનતા પણ જોવા મળે છે. તો મને લાગે છે અહીંયાથી કરન્ટલી જે હિસાબથી સપોર્ટ બનતા ઓવરઓલ આઈટી પેકનું જોવા મળે છે અને ઇન્ફોસિસનો જે હિસાબથી જોવા મળે છે, તો ઇન્ફોસિસનો જે સપોર્ટ અત્યારે કરન્ટલી બનતા પણ જોવા મળે છે એ 1105નું છે. 1105 મેજર સપોર્ટ પ્લે કરતા પણ જોવા મળે છે. આજના દિવસમાં આપણે જોશું તો એ લેવલના આસપાસ આવતા બી જોવા મળે તો આપણને ત્યાંથી એક રિવર્સલ બનતા પણ જોવા મળી રહ્યું છે. તો છેલ્લા 2 દિવસ અંદર આપણે જોશું તો સપોર્ટથી એક રિવર્સલ આવતા પણ જોવા મળી રહ્યું છે. તો 1105ના નીચે અગર આ કાઉન્ટર સ્ટેબલ થઈ જાય છે 1-2 કલાક યા 1105ના નીચે ક્લોઝિંગ આપી દે છે, તો મને લાગે છે પાછું એક સેલિંગ આપણને રીઇનિશિએટ થતા પણ જોવા મળી શકે છે. બટ જેના આગળ લોંગની પોઝિશન છે, હું એના માટે હું કહીશ કે 1105નો એક સ્ટોપ લોસ લગાડી રાખો. અપસાઇડમાં જે મોમેન્ટમ આપણને જોવા મળશે આ કાઉન્ટરમાં એ 1142ના ઉપર જોવા મળશે. 1142ના ઉપર જેમ આ કાઉન્ટર થોડોક ટાઈમ રહી જાય છે, સ્ટેબલ થાય છે, તો ત્યાંથી સ્ટ્રોંગ ફ્રન્ટ પર બાઇંગ આપણને જોવા મળી શકે છે. સો કરન્ટલી હું કહીશ કે બ્રેકઆઉટ માટે વેઇટ કરો 1142 એના ઉપર જેમ નીકળી જાય છે, ત્યારબાદ નવી લોંગની પોઝિશન ક્રિએટ કરી શકાય. જેના આગળ લોંગની પોઝિશન છે એના માટે 1105નો સ્ટોપ લોસ લગાડવો જોઈએ. હમ એટલે 1105નો સ્ટોપ લોસ રાખો અગર પોઝિશન છે તો. ફ્રેશ એન્ટ્રી માટે 1142 ઉપરના એક બ્રેકઆઉટની રાહ જોઈ શકો છો ઇન્ફોસિસ માટે. આગળ